ઉપસ્થિત છે આ બનાવની બાબતે પરિવારને આશ્વાસન આપવા માટે સિવિલ હોસ્પિટલ અમરેલી આવ્યા છે તો દીપકભાઈ ઝાલાને કહીશ કે સમાજને થોડોક સંદેશ આપો. જય ભીમ, નમો બુદ્ધાય. હું અમરેલીથી દીપક ઝાલા. હવે સવારે 7 વાગે મેં આ લાવ્યું જે નવચેતનભાઈ પરમાર હતા એને મેં જોયું એટલે તાત્કાલિક હું વિકીભાઈ, જીતુભાઈ, પ્રિય દીક્ષિત, પછી લાલ મોટબા, અમે તાત્કાલિક જે આગેવાનો જે કઈ હતા એ આવી ગયા. અમે ડૉક્ટરની પાસે લઈ ગયા ત્યારે સાહેબે અમારી યારે બહુ ગેરવર્તન કર્યું. મેં સાહેબને રિક્વેસ્ટ કરી, મેં સાહેબ આવું ન બોલાય કે તમે અમારી યારે બાંધવા આવ્યા છો ને અમારા કામમાં અડચણ થાય છે. એટલે આ સાહેબને થોડીક માનસિકતા છે અને અમે આ લોકોને કહીએ છીએ સિવિલ હોસ્પિટલ વાળાઓને કે આવા લોકોને ડૉક્ટરમાં રખાય નહીં, અમારું પેશન્ટ વયું જાય. કારણ કે મને થોડુંક એમ થયું કારણ કે આ સિવિલની અંદર 2018 ની અંદર મહેશભાઈ ઝાલાને ઘા મારવામાં આવ્યા હતા અને આ સાહેબ બહુ આવી રીતે માનસિકતા ધરાવે છે. એટલે કે તમે ઝાલાભાઈ વિકીભાઈ કે અમારે બાંધવા આવ્યા છો, કારણ કે અમારે એને રજૂઆતે કરી સાહેબ તમે ત્યાં આવી ગયા હોત તો અમારે એને ફેરવવું અને આમાં સાહેબ લ્યો કરતા રહે તો પેશન્ટ એ જ પડે થઈ જાય. અમારે શું કરવું? તમે તો લખી દઈ દો ગાળો હવે ડેટ, પછી કોકનું આના બાલ બચાવ હોય, આ નાની ઉંમરના હોય, પૂરો પરિવાર હોય, થોડીક માનવતા દેખાડો. તમારામાં માનવતા મરી ગઈ લાગે છે. પણ ભારતની અંદર દલિતોની માટી બેઠી હોય એવું લાગે છે. આ સરકારની અંદર દલિતોને માર ખાવા સિવાય બીજું કોઈ વાત જ નથી. હવે હદ થઈ ગઈ છે, સમજે. હવે આપણે આંખ લાલ નહીં કરશું તો આ લોકો આપણને બહુ હેરાન કરે છે, પરેશાન કરે છે. હવે આપણે કોઈ પણ રીતે આનો એવો ફાઇટ આપવી પડશે કે એની છઠ્ઠીઓનો ધાવણ નીકળી જાય, સમજે. એવી ફાઇટ આપવાની છે. આપણે કઈ કમ નથી દલિતો, બરાબર. હવે એને ચોખ્ખો સંદેશો છે મારો કે હવે દલિતોને છંછોડવાનું બંધ કરો, નહીતર પછી હવે અમે કઈ આમ છો ટીલા તાણી બેઠા નથી. અમારા બાપ દાદાનો ઇતિહાસ જોવો તમે, બરાબર. પ્રેમથી સમજી જાઓ તો સારું છે, નહીતર પછી હવે કેસરિયાને બદલે અમારે ન કરવાનું કરવું પડશે. નમો બુદ્ધાય. જય ભીમ. આપણે ટાઈમ નાખી અને એપ્રોક્સિમેટલી 5 આસપાસ અહીંયા પેશન્ટને લઈ આવવામાં આવ્યું છે. તેમ છતાં આટલી રજૂઆત કરવા છતાં પેશન્ટ બાજુ ધ્યાન દેવાના બદલે સાહેબ નથી આવ્યા, સાહેબ આમ આવ્યા છે અને છેલ્લા આજ તમે અત્યારે 11 વાગે આવ્યા ત્યારે સારવાર શરૂ થઈ છે. તેમ છતાં સામાજિક અગ્રણીઓ છે, જે પ્રેસ મીડિયાના મિત્રો છે, એ પણ એમ કહે છે કે પેશન્ટને તમે સારવાર કરો તો ડૉક્ટરો અમને પોતાનો સ્વ બચાવ કરે છે કે તમે અમને ઇન્ટરફિયર કરો છો, કામમાં ડિસ્ટર્બ કરો છો, આમ કરીને પોતાનો બચાવ રજૂ કરે છે. ખરા અર્થમાં આ લોકો અહીંયા સામાજિક અગ્રણીઓ વહેલીસર આવી ગયા છે અને એમને આટલી ગંભીર ઇજાઓ થઈ છે. પગના ભાગમાં ફ્રેક્ચર છે, બંને પગમાં, માથાના ભાગમાં ઇજાઓ છે, આંગળીઓમાં છે, એકદમ ગંભીર પરિસ્થિતિમાં પેશન્ટ છે. ત્યારે અમારા જે કાર્યકરોને બધા મિત્રો આવ્યા તો એમને કહે છે કે ભાઈ તમે ડિસ્ટર્બ કરો, આવી તેનો બચાવ કરે છે. તો વિશેષ આમાં થોડું ધ્યાન આપે ડૉક્ટરો, એવું મારું એમને કહેવું છે.